જો તમે પણ 10 પાસ છો તો તમારા માટે સરકારી નોકરીનો અવસર આવી ગયો છે। ભારત સરકાર તરફથી રેલવેની અંદર 10 પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં શરૂઆતી પગાર તેમને દર મહિને 32,000 રૂપિયા હશે। જો તમે પણ આ ભરતીનો લાભ લેવા માંગતા હોય તો તમારે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે, ફોર્મની છેલ્લી તારીખ કઈ છે અને બીજી તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળવાની છે। જો તમારા માટે વિડીયો અગત્યનો ન હોય તો જે 10 પાસ છે તેમને આ વિડીયો મોકલી દેજો, જેથી તેમની પણ મદદ થઈ શકે અને તેઓ પણ સરકારી નોકરીનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો આ સરકારી ભરતી વિશે વધારે માહિતી મેળવીએ। મિત્રો આ જે સરકારી ભરતી છે એ રેલવેની અંદર પોલીસ ભરતી આવેલી છે। પોલીસ ભરતીનું તમારે ફોર્મ ભરવું હોય તો 15/4/2024થી લઈને 14/5/2024 સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવા માટે તમારે રેલવેની જે વેબસાઇટ છે તેના પર જઈને ફોર્મ ભરવાનું રહેશે। તમને વેબસાઇટ આગળ વિડીયોમાં હું જણાવીશ। પોસ્ટની વાત કરીએ તો રેલવેમાં તમને કોન્સ્ટેબલની પોસ્ટ મળવાની છે। પગારની વાત કરીએ તો તમારો જે બેઝિક પે હશે એ 21,700 હશે, પરંતુ તમને બીજી બધી વસ્તુ મળીને ટોટલ મહિને લગભગ 32,000 રૂપિયા જેટલો પગાર ખાતામાં મળી શકે છે। ઉંમરની વાત કરીએ તો તમારે ઉંમર 18થી લઈને 28 વર્ષ સુધી હોવી જોઈએ અને તમે જો કોઈ કેટેગરીમાં આવતા હશો SC/ST તો તમને ઉંમરમાં છૂટછાટ મળી શકે છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો ટોટલ 4,208 જેટલી જગ્યાઓ પર ભરતી આવી છે। હવે વાત રહી એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમારી લાયકાત શું હોવી જોઈએ। તો મિત્રો તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ। તમે જો 10 પાસ કરેલું હશે તો તમે આ ભરતીનું ફોર્મ ભરી શકશો। વાત કરીએ પરીક્ષા ફીની, તો પરીક્ષા ફી તમે જો જનરલ કેટેગરીમાં આવતા હશો તો 500 રૂપિયા ભરવાની રહેશે અને તમે જો કોઈ SC/ST કે એક્સ સર્વિસમેન હોય અથવા તો છોકરી હોય તો તેમને 250 રૂપિયા ફી ભરવાની રહેશે। મિત્રો એક ખાસ વાત એ છે કે તમે જો પરીક્ષા આપી દેશો તો તમને આ જે ભરેલા પૈસા છે એ તમારા બેંક ખાતામાં પાછા ટ્રાન્સફર કરવામાં આવે છે। વાત કરીએ કે તમારી ભરતી કેવી રીતે થશે, તો તેના માટે તમારે મિત્રો એક કોમ્પ્યુટર પર MCQનો ટેસ્ટ આપવાનો રહેશે, એટલે કે એક એક્ઝામ હોય છે જે તમારે કોમ્પ્યુટર પર ઓનલાઈન આપવાની હોય છે। બીજું તમે જો કોમ્પ્યુટર ટેસ્ટમાં પાસ થઈ જશો તો તમારે ફિઝિકલ ટેસ્ટ હશે। ફિઝિકલ ટેસ્ટમાં તમારે રનિંગ, જમ્પિંગ ને બધી પ્રક્રિયા આપેલી હોય છે। તમે જો ડિટેલમાં માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયો નીચે મેં એની લિંક આપી છે, તેમાં જઈને તમે બધી માહિતી મેળવી શકો છો। એના પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે। તમે જે ડોક્યુમેન્ટ જમા કર્યા હશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે તમારે આપવાના રહેશે અને એના પછી તમારે જો બધી વિગત ઓકે હશે તો તમારી ભરતી થઈ જશે અને રેલવે પોલીસ કોન્સ્ટેબલમાં તમને આ સરકારી નોકરી મળી જશે। હવે વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની, તો આપણા ગુજરાતમાં તમારે રેલવેની RRB અહેમદાબાદ કરીને વેબસાઇટ છે તેના પર જઈને તમારે આ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે। અને મિત્રો જો તમને ફોર્મ ભરવામાં ખબર ના પડતી હોય તો તમે આ વિડીયો નીચે કોમેન્ટ કરજો। હું પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ તમને અલગથી એક વિડીયો બનાવી જણાવીશ। મિત્રો તમને આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી રીતે બીજી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।